આમ આપણી લૌકિક દ્રષ્ટિને આંખ વડે કરીને આપણે જોવા જઈએ તો વચનામૃત પુસ્તક તો જાણીએ એ પ્રમાણે કોઈ સારા પ્રિન્ટિંગ પ્રેસની અંદર છપાયેલું છે. તેમ છતાં પણ ભગવાન સ્વામિનારાયણના વચન ઉપર આપણે જ્યારે વિશ્વાસ મૂકીએ તો શિક્ષાપત્રી માટે મહારાજ પોતે એવું બોલ્યા કે મારી વાણી એ મારું સ્વરૂપ છે. એમ વચનામૃત પણ ભગવાન સ્વામિનારાયણની વાણી છે. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધ વખતે અર્જુન જ્યારે વિસામણની અંદર બરાબર પડ્યો ત્યારે કૃષ્ણ ભગવાને એને સુરાતન ચડાવ્યું નથી. પ્રશ્ન માત્ર અર્જુનને એટલો હતો કે મારે લડવું નથી. પરંતુ તે વખતના સમયની અંદર ભગવાને તું ક્ષત્રિય છો, તારામાં ખૂબ તાકાત પડી છે, આ સામે બધાએ તો તારી એક દ્રષ્ટિ માત્રે કરીને મૃત્યુ પામી જશે, એવી કોઈ વાતો ભગવાને નથી કરી. પણ હારેલા મનવાળાને વિજય પ્રાપ્ત કરાવવા માટે થઈને આધ્યાત્મિક માર્ગ દ્વારા એની અંતરની આંખ ખોલી નાખી. જેની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પહેલી વાત વિશેષ કરીને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે કરે છે કે તું તારું મનનું માનેલું બધું મૂકીને મારે શરણે આવ. હવે આ જે વાક્ય છે ને બહુ આપણને સામાન્ય લાગે, પરંતુ જ્યારે ભગવાનની શરણે જઈએ ને ત્યારે આપણી જવાબદારી પૂરી થાય અને ભગવાનની સંતની જવાબદારી શરૂ થતી હોય છે. એટલે એવી એક શરણાગતિની વાત ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતાની અંદર અર્જુનને કહે છે. જે ગીતાના ખૂબ જ ઊંડા અભ્યાસી એવા પૂજ્ય ભદ્રેશ સ્વામી ઘણી વખત વાત કરે છે કે આખી 700 શ્લોકની ગીતાની અંદર કૃષ્ણ ભગવાને 2-4 વખત એવું નથી કહ્યું, પણ 62 વખત અર્જુનને એવું કહેવામાં આવ્યું છે કે તું મારું જ ભજન કર, મારામાં જ ચિત્ત લગાવ, મારું જ મનન કર, મારી જ સેવા કર. આવી પ્રકારનું એક આધ્યાત્મિક જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને આપ્યું. લાંબો સમય થયો એવું પણ આપણે સમજતા નથી, 5000 વર્ષ થયા. તેમ છતાં પણ માત્ર ને માત્ર આટલી નાની એવી 700 શ્લોકની એક ગીતા એ પુસ્તક આજે ઘણા બધા લોકોના ઘરની અંદર હોય છે. વિશેષ કરીને આપણે જાણીએ છીએ કે 12 મહિનાની અંદર એક દિવસ એવો આવે છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતી તરીકે દિવસ ઉજવાય છે. સજીવન તરીકે કોઈ નાનો મોટો જીવ પ્રાણી માત્ર લોકમાં જન્મ લે તો એનો તો જન્મ થયો એટલે એની જન્મ જયંતિ ઉજવાય. પરંતુ 5000 વર્ષ પહેલા યુદ્ધના મેદાનની અંદર કૃષ્ણ ભગવાને જે જ્ઞાન આપ્યું એ માત્ર ને માત્ર એ જ્ઞાન કેટલું અદ્ભુત છે કે જેની અંદર આત્માને પરમાત્માની કહેતા અક્ષર અને પુરુષોત્તમની પણ વાત આપી છે. જેની અંદર કર્મ જે કરીએ એ આપણે આપણા માટે કરીએ ત્યારે એ કર્મ આપણને નુકસાનકારક બને છે, પણ એના એ જ કર્મ ભગવાન સંબંધી કરવામાં આવે તો એ ભક્તિ બની જાય છે. આમ નાની નાની બાબતોની અંદર પણ દરેક વ્યક્તિ માત્રના જીવનને ઉજાગર કરે એવી વાતો ભગવાને કરી. જ્યારે જ્ઞાનની વાત આવે ત્યારે પણ કૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાનના શબ્દોની અંદર તું દેહ નથી, તું આત્મા છો. આ સામે ઉભેલા તો બધા મરી ગયેલા છે, મરેલાને તારે મારવાના છે. આવી પ્રકારની વાતોથી અર્જુનને અંતરની અંદર બળ અને પ્રેરણા આપી અને એ શ્રીમદ ભગવદ્ ગીતાના છેલ્લા શ્લોકની અંદર એવું કહેવામાં આવે છે કે
અર્જુન પોતે કૃષ્ણ ભગવાનની સમક્ષ હાથ જોડીને એક વાક્ય જે બોલે છે ને એ આપણા જીવનની અંદર આપણને જો ઉતરી જાય તો સ્વામી કે સત્સંગની અંદર આપણે પછી કંઈક કરવાનું રહેતું જ નથી. તે વાત કહી તો એક જ નાનું ચરણ બોલે છે, કરીશે વચનમ તવ. પ્રભુ તમે જેમ કહેશો એમ કરીશ. એક સાધક માટેનું સિદ્ધ થવા માટેનો એક અદ્ભુત માર્ગ છે. બાકી મનના ધારા ગમે તેટલા આપણા પ્રયત્નો કરીએ, ગમે તેટલી આપણી મહેનતો કરીએ, પણ પૂર્ણ કામપણાને કદી પમાતું જ નથી. જ્યારે એકમાત્ર વાક્ય કરીશે વચનમ તવ, અને ત્યારે પરમ પૂજ્ય સદગુરુ સંત સ્વામી સારંગપુરમાં બિરાજતા ત્યારે પોતે વાત કરતા કે યુધિષ્ઠિર તો પોતે ધર્મ રાજા હતા. આ લોકની અંદર ધર્મ પાળતો હોય એનો બહુ મહિમા હોય, એના માટે દરેક વ્યક્તિને અહોભાવો થતો હોય, છતાં પણ એ ધર્મ રાજાની મૂર્તિ કૃષ્ણ ભગવાનની જોડે નથી બેઠી. એમને મનની અંદર ધર્મના નિમિત્ત વડે કરીને થોડો ઘણો પણ સંશય રહેતો હતો. જ્યારે અર્જુનને કૃષ્ણ ભગવાન જેમ કહે તેમ કરવા માટે પોતે તૈયાર થયા તો એમણે સ્વામી 11 અક્ષરણી સૈન્યનો નાશ કર્યો ને છતાંય પણ એ અર્જુન ભગવાનના ભક્ત બન્યા. શ્રીજી મહારાજે પોતે પ્રથમ મંદિર અમદાવાદની અંદર બનાવ્યું અને નર અને નારાયણની મૂર્તિ જે પધરાવી એ પોતે અર્જુન અને કૃષ્ણ. એકમાત્ર વચન ઉપર વિચારવાનું, કરીશે વચનમ તવ. જો એ જીવનમાં ચરિતાર્થ થઈ જાય તો કરવાનું બાકી કાંઈ રહેતું નથી. ગુણાતીતાનંદ સ્વામી પણ પોતાની વાતની અંદર આપણને સમજાવતા કહે છે કે મન ધાર્યું આખા મંદિરનું એકલો કામ કરતો હોય. હવે ક્રિયા તો બહુ અઘરી છે. પહેલાંના શરીર તો થોડાક સારા હતા, જેથી કરીને કંઈક નાની મોટી પ્રવૃત્તિ સેવા કરવામાં થાક નહોતો લાગતો. અત્યારે તો બેઠા બેઠા થાક લાગે એવું થઈ ગયું છે. હવે એની અંદર આપણને એમ કહે છે કે મનનું ધાર્યું આખા મંદિરનું કામ એકલો કરતો હોય અને લોકોને દેખાય કે આ કાર્ય થાય છે, પણ છતાંય કહે છે કે ન્યૂન છે. અને મોટા પુરુષ કહે એમ કરે એ શ્રેષ્ઠ છે. એટલે કરીશે વચનમ તવ. બસ આટલી જ વાત આપણા જીવનની અંદર ઉતરી જાય તો ગીતા જેવા ગીતાના આ માધ્યમો દ્વારા આપણને જે વાત આપી છે, પણ એ ગીતા પણ ગોરખપુરના પ્રિન્ટિંગ પ્રેસની અંદર છપાયેલું એક પુસ્તક જ છે. ઘણા બધા પોતાના ઘરની અંદર શ્રીમદ ભગવદ્ ગીતા રાખે, પોતાના જે ઈષ્ટદેવ હોય એના મંદિરની અંદર પધરાવી રાખે. સવાર પડે એટલે રોજ સવારના પહોરમાં ભગવાનની સેવા પૂજા કરે, ત્યારે ભગવાનને પુષ્પ ચડાવે, ચંદનનો ચાંદલો કરે. ત્યારે ગીતાનો પણ તે ઉપર ચાંદલો કરે અને પુષ્પ ચડાવે. ઘણા તો એવા પણ છે કે ગીતાને લઈને પોતાના મસ્તક ઉપર ચડાવે કે આ કૃષ્ણ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. વાત વાસ્તવિક છે, પણ એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર લખેલા 700 શ્લોક, એની અંદરથી સમજવા જેવી મર્મની વાત કોણ સમજાવશે? આપણને એવું લાગે ઘણી વખત કે જે સંસ્કૃત ભાષાની અંદર લખાયેલા શ્લોક છે, જેમ આપણે કહ્યું ને કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ સંસ્કૃતમાં રચાયેલો શ્લોક છે, તો એ આપણને સમજાવે કોણ? તો કે જે બહુ સારા સંસ્કૃત ભણેલા પંડિત હોય એ માત્ર ને માત્ર સંસ્કૃતનું તમને ગુજરાતી કરી આપે. પણ જે હેતુથી, જે ભાવથી કૃષ્ણ ભગવાને અર્જુનને જે સમજાવ્યું હતું કે તું તારું મનનું બધું મૂકી દે. આજે દુનિયાની અંદર મોટામાં મોટી બીમારી કોઈ વ્યક્તિને હોય ને તો આટલી જ છે. મનનું પોતાનું મૂકવાનું આવે ને ત્યારે માણસને મોટો રોગ લાગુ પડે છે. મારો શો વાંક, મેં એવું શું ખોટું કર્યું?
આવા નાના નાના બધા વિચારો મનની અંદર આવે છે અને આમ દુનિયા બધી કરે છે, એને કોઈ કહેતું નથી ને મને જ કહે છે. મનનું મૂકવાનું આવે ને ત્યારે આ દુનિયામાં કોઈ મૂકી શકતું નથી. પણ ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના પહેલા વચનામૃતમાં કીધું, મહારાજ કે દુનિયા જીતી કોણે? આ લોકની દરજાએ લોકશાહીનો અત્યારે રસ્તો છે એટલે આપણે જાણીએ 5-5 વર્ષે ચૂંટણી થાય, સાચું ખોટું કરીને પણ ગમે એમ કરીને જે પક્ષ આવે એ રાજા કહેવાય. શ્રીજી મહારાજ કેવું એક અધ્યાત્મ જ્ઞાન આપણને આપે છે કે દુનિયાનો રાજા કોણ? તો કે જીતમ જગત કે ન મનોહી એના, જેણે પોતાનું મન જીત્યું એ દુનિયાનો રાજા. એને કોઈ પ્રશ્ન નહીં એના જીવનની અંદર. તો આ બધી બાબતોની અંદર આપણે સમજી શકાય છે. તો એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એટલું બધું લખેલું છે, પણ સમાજ શું કરે છે કે ગીતાને મસ્તક ઉપર બધરાવે, આંખે અડાડે. સારું છે, આધ્યાત્મિક ગ્રંથ છે એટલે આપણે પગે લાગવું પડે, એક આપણી મહિમાની ગરિમા છે. પરંતુ સંસ્વામી એક બહુ સરસ વાત કરતા સારંગપુરમાં કે એક વખત ગઢડાની અંદર લક્ષ્મીવાડીની અંદર એક ટેબલ ઉપર વચનામૃતનું પુસ્તક મૂકીને કે મહારાજ એવું કોઈ સાધુ હશે તે પ્રદક્ષિણા કરે છે. તો આમ લોક દ્રષ્ટિએ આપણને બધાને કેવું થાય, મહિમા સમજાય આપણને કે કર્યું સાધુને કેટલો મહિમા છે. આપણે તો વચનામાં ગમે ત્યાં પડ્યું હોય, ટીપાઈ ઉપર પડ્યું હોય ને ડાઇનિંગ ટેબલ ઉપર પડ્યું હોય ને ઘણી વખત તો છોકરા લઈને બહાર જતા રહ્યા હોય. તો આ સાધુ પોતે પ્રદક્ષિણા કરે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા. સ્વામી તો અંતર્યામી હતા અને સ્વામી મહારાજનો રદગદ અભિપ્રાય પ્રવર્તાવવા માટે આ લોકની અંદર વધાર્યા હતા. જે કાર્ય મહારાજ કરે એવું કાર્ય ગુણાતીતાનંદ સ્વામી કરી શકે. તો એ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે તે વખતે ઓલા સાધુને પ્રશ્ન પૂછ્યો કે સાધુરામ તમે શું કરો છો? તો કે સ્વામી આ વચનામૃત ભગવાન સ્વામિનારાયણની પરાવાણી કહેવાય અને એ વાણી એટલે મહારાજનું સ્વરૂપ કહેવાય. પણ એટલે હું એ સ્વરૂપની પ્રદક્ષિણા કરું છું. જેમ દાખલા તરીકે આપણા મંદિરની અંદર ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી, તો આપણે આવીએ ત્યારે પ્રદક્ષિણા કરીએ જ છીએ. કારણ કે મંદિરની અંદર ભગવાન બિરાજમાન છે. ભલે કદાચ દરવાજા બંધ હોય તો ભગવાન થાળ જમતા હોય અથવા ભગવાનના શણગાર થતા હોય, એ આપણને દેખાતા નથી, પણ પરિક્રમા કહેતા પ્રદક્ષિણા કરીએ છીએ. આ સાધુ જ્યારે પ્રદક્ષિણા કરે છે ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એક નળવી ટકોર કરી. જોજો કોણ કરે. શાસ્ત્રો તો આપણી પાસે ઢગલા બંધ પડ્યા છે, પણ એ શાસ્ત્રનો સાચો નિચોડ આપણને કોણ આપે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ ધીરે ધીરે કહ્યું, સાધુરામ વચનામૃત કંઈ કહે છે? ત્યારે આપણને મનમાં એમ થાય વચનામૃત શું કે? આપણે વાંચીએ તો ખબર પડે કે આમાં આમ આવે છે. મોટા ભાગના લોકોને આપણે પૂછીએ વચનામૃત વાંચો કે હા દાદાનો દરબાર ને લીમડો તો હોય જ. કારિયાણી હોય તો વસ્તા બાપુ હોય, લોયા હોય તો સુરાખાચર હોય, અમદાવાદ હોય તો નરનારાયણનું મંદિર હોય, વડતાલ હોય તો લક્ષ્મીનારાયણનું મંદિર હોય. આ બધું આવે જ છે, એવું નથી. એક એક શબ્દ ઉપર જ્યારે આપણે વિચાર કરીએ ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતે જે આપણને આપે છે ને એક બહુ સમજવા જેવી બાબત છે. હવે આપણે વિચાર કરીએ કે કોઈ પણ ગ્રંથ, જ્યારે અમે લોકો સારંગપુરમાં સંસ્કૃત ભણતા હતા, હું ને સોમપ્રકાશ સ્વામી ને પછી નંદકિશોર સ્વામી, દેવનંદન સ્વામી ને શ્રુતિ પ્રકાશ સ્વામી ને ચિન્મય સ્વામી ને મુકુંદ સ્વામી ને બધા ભણતા હતા. ત્યારે તે વખતે અમને કેટલી ખબર પડે કે ભાઈ રામ શબ્દ બન્યો શેમાંથી. એ વ્યાકરણની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલી અમને ખબર પડે, પણ રામ શું છે એની ખબર ના પડે. તો દુનિયાની અંદર માણસ માત્ર આ બધું વાંચે ખરા, પણ વાંચ્યા પછી એની અંદરથી એને ખબર નથી પડતી કે આમાં આ લોકમાં તમે જોવા જાઓ, કોઈ સારામાં સારો મોટો રેડીમેડ સ્ટોર હોય કપડાનો, તો નાના 6 મહિનાના બાળકથી માંડીને 70, 80, 75 વર્ષની 6.5 ફૂટની હાઇટવાળાને કપડાં હોય. તો આપણે જોઈએ છીએ બધા કપડાં જોઈએ ખરા, પણ લઈએ કયા?
તો એમાંથી આપણને જેટલા લાગવું પડે, આપણી કમર પ્રમાણેના મળે, આપણી મોળી પ્રમાણેના મળે, આપણી ઊંચાઈ પ્રમાણેના મળે, એ લઈએ. એમ શાસ્ત્રોની અંદર વચનો તો ઘણા બધા પડ્યા છે, પણ એની અંદરથી હું ક્યાં છું એ આપણને કોઈને ખબર નથી. મૂળક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કેવી અદ્ભુત વાત કરી. સ્વામી કે હું શું કરવા આવ્યો હતો અને શું થઈ રહ્યું છે એનો નિરંતર તપાસ કરવો. બહુ નાનું વાક્ય છે. સ્વામી કે આમાં જિંદગી નીકળી જાય. જો માણસ પોતે અંતરદ્રષ્ટિ કરીને એકદમ શાંતિથી વિચાર કરે ને તો જિંદગી નીકળી જાય. શું કરવા આવ્યા હતા અને શું થઈ રહ્યું છે એનો નિરંતર વિચાર કરવો, તપાસ કરવો. તો એ વાતને આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આપી છે. વચનામૃતમાં તમે જુઓ તો મહારાજે કીધું કે આ દુનિયાની અંદર સાચો વિવેકી કોણ? તો આપણને શું લાગે? મહારાજના વચન પ્રમાણે આપણને ખબર પડે એવું નથી. આપણને વિવેકી એટલે તમારા ઘરની અંદર મહેમાન આવે તો તરત જ તમે ઊભા થાઓ, બેસવાની જગ્યા આપો, સાદું પાણી આપો, ઠંડુ પીશો, ગરમ પીશો. આજ આવ્યા છો, રોકી જ જવાનું છે, એમ જવા ન દેવાય. કાલ તમને એવું હશે તો ગાડી લઈને મૂકી જઈશ. આ બધા શબ્દોથી આપણે જ્યારે એને નવાજીએ ત્યારે આપણે સામા માણસને એમ લાગે કે આને વિવેક છે. એક લૌકિક વિવેકની એ પરિભાષા સામો માણસ અનુભવે છે. આંતરિક વિવેક જે છે ને એના માટે શ્રીજી મહારાજ આપણને કહે છે કે આપણને આપણો અવગુણ દેખાવો જોઈએ. વિવેકની કેટલી મોટી જબરજસ્ત વાત મહારાજે કરી દીધી. બીજામાં ગુણ દેખાવાની વાત પછી રહી, પણ પહેલી વાત આપણી એ આવીને ઊભી રહે કે આપણે વિવેકી હોઈએ તો મહારાજે પ્રથમના 16ના વચનામૃતમાં કહ્યું સત અને અસતનો વિવેક. આ ભગવાન અને સંત મને જે વચન કહે છે મારા પરમ હિતકારી છે, હિતને અર્થે કહે છે, એવો વિવેક આપણામાં રહે તો સ્વામી કે આપણને વાંધો આવે નહીં. પણ એ વિવેક આપણને ગોતો મળતો નથી. એટલે મહારાજે જે આપણને આપ્યું છે ને કે સામાન્ય વસ્તુ નથી આપી. હવે આપણે વિચાર કરીએ કે શ્રીજી મહારાજ પોતે 11 વર્ષ સુધી ઘરે રહ્યા. એ દરમિયાનમાં કોઈ એવો ઇતિહાસ આપણે સાંભળ્યો નથી કે કોઈ કાશીના પંડિત વિદ્વાનો હોય એમની પાસે જઈને એમણે સંસ્કૃતનો બહુ જ ભાગવત અને ગીતા અને ઉપનિષદને જેમ અત્યારે ભદ્રેશ સ્વામીને બધા ભણી લીધું એવું ભણ્યા હોય એવો કોઈ ઇતિહાસ આપણે સાંભળ્યો નથી. છતાં પણ કાશીની સભાની અંદર જ્યારે પોતે એમના પિતાની સાથે ગયા અને તે વખતના સમયની અંદર સભામાં હારવાનો વારો આવ્યો હતો ત્યારે તે વખતે ઘનશ્યામ મહારાજે ધીરે રહીને કહ્યું ધર્મદેવને કે પિતાજી તમે કહેતા હો તો જવાબ આપું. અને તે વખતે નાના એવા ઘનશ્યામ મહારાજ જેમણે સંસ્કૃત શું છે ખબર નથી, અયોધ્યાને છપૈયાની જે તળપદી ભાષા બોલાતી હશે એ કદાચ આવડતી હશે, છતાં પણ મહારાજ ઘનશ્યામ મહારાજ આમ સચોટ જવાબ આપી દીધો. એ ક્યાંથી આવ્યું? આ દુનિયાની અંદર કોણ બોલી શકે એમ છે? આજે આપણે જેટલા શંકરાચાર્યો થયા એ તમામ શંકરાચાર્યોના જીવનમાં તમે નજર નાખો તો એ શાસ્ત્રનો આધાર એમણે બહુ લાંબા સમય સુધી ભણી ગણી તૈયાર થઈ એની અંદરથી પોતાને આપેલી ભગવાને દીધેલી જે તાર્કિક બુદ્ધિ હતી એના વડે કરીને પોતે એમાંથી એક મત સ્થાપન કર્યું. શ્રીજી મહારાજે આવો કોઈ તમે ગ્રંથ વાંચ્યો નથી, કોઈ ભણવા ગયા નથી, અને છતાંય મહારાજ એક વાક્ય બોલે છે અને વાક્ય ઉપર કેટલી જબરજસ્ત આપણને આપણી આંખ ઉઘાડી દે. વિવેકની વાતની અંદર પહેલામાં પહેલી આપણને સંત સ્વામી કહેતા કે આપણો સાચો વિવેક તો આપણને આપણી ભૂલ દેખાવી જોઈએ. આના સંદર્ભની અંદર ગુણાતીતાનંદ સ્વામી થોડી જુદી રીતે વાત કરે છે. ગુણાતીતાનંદ સ્વામી કે ડાયો હોય એને વઢે ત્યારે રાજી થાય અને મૂર્ખ હોય એને વખાણે ત્યારે રાજી થાય. ગુણાતીતાનંદ સ્વામીની વ્યાખ્યા કેટલી જુદી છે. ડાયો હોય એને વઢે ત્યારે રાજી થાય. આપણે શું મૂર્ખ હોય એટલે વઢવું જ પડે ને? ત્યારે અહીંયા શું કહે છે? ડાયો હોય એને વઢે ત્યારે રાજી થાય અને મૂર્ખ હોય ને વખાણે ત્યારે થાય. આપણને કયું ગમે?
આટલા બધા લાંબા સમયથી સત્સંગ કરીએ છીએ. મારે સાધુમાં 52 વર્ષ થયા. તોય ઘણી વખત આપણે આપણા ચિત્તની અંદર, આપણી વૃત્તિની અંદર બધું ભૂલી જવાય છે. બે શબ્દો પ્રશંસાના કોઈ કરે તો એ મનમાં તો એમ થઈ જાય કે આપણે સારું બોલ્યા એટલે લોકોએ વખાણ કર્યા ને, આજ મારી સભા સારી ગઈ. લાંબા વર્ષ પછી પણ એનો અંતરદ્રષ્ટિ કરવાનો વિચાર આપણને નથી આવતો. એ ભગવાન સ્વામિનારાયણ આપણી આંખ ઉઘાડે છે. ડાયામાં ડાયો કોણ અને એ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોણ, એ પણ પ્રથમના 50મા વચનામૃતની અંદર કહે છે કે લોક વ્યવહારની અંદર, જગતની અંદર કરતો હોય ને લોકો દુનિયા ડાયો ગણે, બુદ્ધિશાળી ગણે, પણ કહે છે કે ભગવાનના માર્ગે એ પોતે મૂર્ખ છે, એ ભગવાનના માર્ગે છૂટેલો છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રની અંદરથી મહારાજ શ્લોક બોલ્યા, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનિ. હવે હું તમને કહું છું કે 11 વર્ષ સુધી મહારાજે કાંઈ આવા શાસ્ત્રો વાંચ્યા હોય એવો કોઈ ઇતિહાસ નથી. પણ આ પ્રથમ પ્રકરણના 50મા વચનામૃતની અંદર મહારાજે આ શ્લોક મૂક્યો. કેવી રીતે આવ્યો? આ તો અમે બધા તમારી સમક્ષ બોલીએ છીએ ને, એ સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી અખાડો જમાવેલો ની સવારની એમની રૂમમાં કથા થાય, પછી સવારની 7:30 પછીની કથા થાય, બપોરની કથા થાય, પછી 4 વાગે થાય, પછી રાત્રે થાય. હવે આ બધી કથાઓ આવતી ને એમાં જે કંઈ બોલે ને એના શબ્દો પડ્યા એ અમે કાંઈ કે યાદ રહી ગયા એ બોલીએ છીએ. જીવનની અંદર પૂર્ણપણે આપણને આવી ગયા એવી રીતે નહીં. આ તો ભગવાન સ્વયં સ્વતઃ જે બોલે એ તમામ શાસ્ત્રોના આધાર સિવાય એક પણ શબ્દ તમે જોજો નજર નાખીને વચનામૃત જેવા ગ્રંથની અંદરથી તમને હાથમાં નહીં આવે. એટલે મહારાજ પોતે આપણને કહે છે કે 11 વર્ષ સુધી કાંઈ નથી કર્યું, પણ પછીના 7 વર્ષ સુધી વનવિચરણ કર્યું. હવે વનવિચરણ કરવાનું ને એ વખતે ભણવાનો કોઈ મેળ પડે? સારંગપુરમાં અમારે કંઈ એટલી બધી પ્રવૃત્તિ નહોતી, પણ છતાંય જવાબદારી હોય તો ભણીએ કરાય. ઘણી વખત એમ થાય ગાલો ને આજ કામ છે, એક દાડો ક્લાસ છોડી દો, ગુરુજી રજા રાખો આજ, એમ કરીને પ્રવૃત્તિમાં આપણને રહેવાનું મન થતું. જ્યારે તે વખતે વનવિચરણ દરમિયાનમાં નથી કોઈ સથવારો, નથી કોઈ સાથે સાધન, એ સિવાય નથી એમની જોડે કે કોઈ આશ્રમોની અંદર જઈને એમણે કોઈ મોટા મોટા વિદ્વાનોને મળીને ત્યાં બેસીને ભણ્યા હોય. હા, મહારાજ પોતે વાત કરતા લખે છે કે જ્યારે અમે છપાયા અયોધ્યાની અંદર હતા ત્યારે તે વખતના સમયની અંદર ગીતા, ભાગવત, ઉપનિષદ આદિ શાસ્ત્રના સાર સમાન એક નાનો એવો ગૂંથેલો ગુટકો એક અમે અમારી ગળાની અંદર, કપડાની અંદર બાંધી રાખતા. આપણે અહીંયા નીલકંઠ વર્ણી મહારાજના દર્શન કરીએ છીએ. ઘણાને ખબર નહીં હોય કે આ શું લટકાવ્યું છે. ઘણા એમ કે નહીં, લોકો તાવીત બાંધે છે ને કોઈક તલવાર બાંધે છે ને કંઈક જાત જાતનું બાંધે તે મૂક્યું છે. પણ તમને વિચાર કરો, 11 વર્ષની ઉંમરમાં એમણે તમામ શાસ્ત્રના સાર સમાન આ એક ગુટકો પોતાની સાથે રાખ્યો. હા, એ વિચરણ દરમિયાનની અંદર ઘણા બધા ધર્મગુરુઓને મળ્યા, મઠાધિપતિઓને મળ્યા, કોઈ આશ્રમોની અંદર ગયા, કોઈ મંદિરોની અંદર ગયા, પણ શ્રીજી મહારાજને ખબર નહોતી એટલા માટે એમણે પ્રશ્ન નથી પૂછ્યો. એ 7 વર્ષના વનવિચરણ દરમિયાનની અંદર મહારાજ માત્ર ને માત્ર એ પ્રશ્ન પૂછે છે એ જાણવા માટે કે દુનિયાની અંદર લોકોને ખબર છે કે નહીં. એનો એ પ્રશ્ન કયો જે આપણે જાણીએ છીએ, જેને અનાદિ 5 તત્વ ગણાવ્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. ઘણા લોકો આશ્રમો, મઠો બાંધીને બેઠા હોય તો બ્રહ્મને પરબ્રહ્મને ગણતા જ નથી, ઈશ્વર સુધી જ ગયા હોય. તો આવા જુદા જુદા મતાંતર વાળા હતા. મહારાજે બધે પ્રશ્ન પૂછ્યા. મહારાજને નહોતા આવડતા એટલા માટે નહોતા પૂછ્યા, પરંતુ શ્રીજી મહારાજ આ લોકની અંદર પ્રગટ થયા ને એમણે આપણને જે વચનામૃત આપ્યું છે ને, એનો જેમ જેમ આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા જશું ને તેમ તેમ આપણને ખબર પડશે
કે આપણી પાસે આ એક વચનામૃત એટલે શું છે. થોડા વર્ષો પહેલાં જ્યારે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં ફરતા હતા ત્યારે એક નાના ગામડાની અંદર ગયા. આચાર્યને અમે વચનામૃતનું પુસ્તક આપ્યું. પ્રાથમિક શાળાના આચાર્ય હતા. કથામાં એને રસ પડ્યો હતો. મેં કીધું સાહેબ તમે વાંચજો, તમને ગમે તો રાખજો, નહીં તો અમે 2-4 મહિના પછી પાછા આવશું, પાછું આપી દેજો. એને વચનામૃત તો લીધું. હવે જો ગુજરાતી ભાષા ભણેલા હતા, વિદ્યાર્થીઓને ભણાવતા હતા, પણ એની અંદર એ ભાષા દ્વારા પણ જ્યારે વચનામૃત વાંચે છે ત્યારે એની અંદરથી વાંચતા 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 જ્યારે આખું વચનામૃત પૂરું થયું અને ભગવાનની ઈચ્છાથી અમારે ત્યાં જવાનું થયું ને ત્યારે તે વખતે સહેજે મેં મને પ્રશ્ન પૂછ્યો કે તમને આ વચનામૃત કેવું લાગ્યું? એટલે તરત જ એને કહ્યું કે સ્વામી મારી ટૂંકી બુદ્ધિ, બહુ લાંબી બુદ્ધિ નથી, પણ વચનામૃત વાંચ્યા પછી મને મનમાં એમ લાગે છે કે બીજા કોઈ શાસ્ત્ર આપણે વાંચવાની જરૂર નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે મારા શબ્દોમાં કહું તો કે આખા સાગરને ગાગરની અંદર સમાવી દીધો છે. સારા સારા શ્લોકો આપણે ગોતવાય તો આપણને મળતું નથી. આપણે જાણીએ સંપ્રદાયના ઇતિહાસમાં દીનાનાથ ભટ્ટ ભાગવતના ભણેલા. મહારાજે પ્રશ્ન પૂછ્યો તમારો કલ્યાણનો શ્લોક કયો? મોટી મોટી કથાઓ કરતા હતા અને એમણે પાછા સંસ્કૃતિની અંદર સારા સારા સ્તોત્ર બનાવ્યા છે. એવાય સામાન્ય નહોતા, પણ છતાંય તે એમને પોતાને ખબર ન રહી, માથું ખંજોળવા માંડ્યા. મહારાજ 18,000માં કયો હોય કેમ ખબર પડે? મહારાજે 3જો સ્કંદ કીધો. મહારાજ હજુ નહીં સમજણ પડે. 3જા સ્કંદમાં 33 અધ્યાય છે. મહારાજને એ વાત કરતા કીધું કે મહારાજ કે જાઓ એ 20મા શ્લોક 3જા સ્કંદની અંદર 20મા શ્લોકની અંદર મહારાજે વાત કરી છે. દેવહૂતિ અને કપિલ દેવનો સંવાદ એ વચનામૃતમાં મહારાજે મૂક્યો. હવે દીનાનાથ ભટ્ટ ભણેલા હતા તો નથી ખબર, અને આપણને મહારાજે કેટલા સરળતાથી મૂકી દીધો. એમાં પછી એક વાત નથી મૂકી, એમાં ભાગવત ધર્મનું પોષણ કેવી રીતે થાય, જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદની વાત કરી, અને આપણું આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, આ બધી જ વાતને ભગવાન સ્વામિનારાયણે વણી લીધી. એ કેવી રીતે બોલી શકાય? ગમે તેવું હોય ને તો ગોખેલું બોલવામાં ગડબડ ગોટાળો થઈ જાય. આપણે જ્યારે બાપા અહીંયા પધાર્યા ત્યારે ઘણા બધા સવારના પરમાં બાપાની પૂજાની અંદર નાના નાના બાળકો નક્કી કરીને શીખીને આવ્યા હોય, અને મમ્મીએ પપ્પાએ શીખવાડ્યું હોય, અને આવે ત્યાં સુધી મોઢે હોય પણ ઊભો થઈને ઘેંગે ફેંગે થવા માંડે તો બાળક છે. પણ આપણે આટલા વર્ષો સત્સંગમાં ગયા અને પછી પણ આપણને મનની અંદર કોઈ આજે એમ સમાજમાં પ્રશ્ન પૂછે કે તમે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવો છો, તો ગુણાતીતાનંદ સ્વામીનું નામ વચનામૃતમાં ક્યાંય નથી, અને તમે અક્ષર બ્રહ્મ કહો છો કેવી રીતે? હવે ગોટાળે ચડી જઈએ ને આપણને તો શું થયું કે કંઈક નાની મોટી આર્થિક તકલીફ હતી ને બાજુવાળો આપણો હરિભગત હતો, એને કીધું કે મંદિર આવવાનું રાખ, એકાદો અભિષેક કર, તારું કામ થઈ જશે. અને આ તો સાક્ષાત ભગવાન બિરાજે છે અહીંયા તો, એટલે અભિષેક કરો ને એનું કામ પૂરું થયું એટલે સત્સંગમાં જોડાયો ને પૂજા લીધી, પાઠ લીધો, બધું કર્યું, સભામાં આવતો થયો, વિસ્તારની સભામાં આવતો થયો, પણ ઊંડાણની અંદર આપણે ગયા નથી. ભલે ગુણાતીતાનંદ સ્વામીનું નામ નથી તો તમે સામે પ્રશ્ન કરી શકો છો. 18,000 શ્લોકની અંદર ભાગવતનું હૃદય ગણાય એવો જે 10મ સ્કંદ છે, એ 10મ સ્કંદની અંદર તમે નજર નાખો 90 અધ્યાય છે, 1-2 નહીં. પણ છતાંય આખી દુનિયા આજે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ભજન કરે છે, પણ 90 અધ્યાયની અંદર એક પણ અધ્યાયમાં એક પણ શ્લોકની અંદર રાધા શબ્દ નથી લખ્યો, અને છતાંય દુનિયા કરે છે. કેમ કરે છે? પૂજ્ય વિવેક સાગર સ્વામી તો પોતે વિદ્વાન, આપણા સંસ્થાના અને યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજનો અતિશય રાજીપો, એ એમની આગવી સૂઝ વડે કરીને એક શ્લોક પણ એની અંદર લખ્યો છે કે સુખદેવજી અનયા આરાધિતા નૂનમ એમ કરીને બોલ્યા. એમ કરીને પણ સુખદેવજી રાધાનું નામ લઈ લે છે, અનયા આરાધિતા એમ કરીને નામ લે છે, બાકી તમને આખું નામ ક્યાંય નહીં મળે. તો વચનામૃત ગ્રંથ આપણો ગ્રંથ છે, આપણા સંપ્રદાયની આપણને પુષ્ટિ એનાથી જ થવાની છે.
આપણે જાણીએ છીએ કે ઘરની અંદર ગાય ભેંસ બાંધ્યા છે તો એ વધારે દૂધ, વધારે ફેટવાળું દૂધ કેવી ક્યારે આપે? બહુ લાડવા ખવડાવો તો એવું નથી. એને એનો ખોરાક આપો, લીલું સૂકું માપમાં આપવાનું. પણ પાપડી ભરી ખોળ તગારું ભરીને મૂકો એટલે બીજે દાડે જો ભગોણાની અંદર ફેટ આવે, 10 11 ઉપર પગી જાય. એ એનું પોષણ છે. આપણે શરીરની અંદર આપણા પોષણ માટે આપણને લીલું ને સૂકું ઘાસ ખવડાવે તો આપણે પુષ્ટ થઈએ? આપણું પોષણ એનું નથી. એમ સત્સંગની અંદર પણ આપણે જ્યારે જોડાયા છીએ ત્યારે આપણું આંતરિક પોષણ, દેહના પોષણ માટે તો ભગવાને, સ્વામિનારાયણ ભગવાને આપણા માટે વ્યવસ્થા કરી જ દીધી છે. અન્ન વસ્ત્ર અને આબરૂ એ કરીને ક્યારેય દુઃખી ન થાય. એનાથી આગળ કહે છે કે વીછીનું દુઃખ લખ્યું હોય તો ભગવાન કે મને આવે એક એક રૂવાડે કરોડ વીછીનું દુઃખ આવે, પણ ભગવાનનો ભક્ત દુઃખી ન થાય. એ તો આપણા માટે માગી લીધું છે. આંતરિક વાત આવીને ઊભી રહી. આંતરિક પોષણ આપણું શેનેથી થાય? મન છે ને આપણા કેવા કેવા વિચારો કરે છે, અને એ મન વિચાર કરે એની હારે હારે જ્યારે ઘણી વખત મનની સાથે જો અહીંયા ભગવાને આપણને આપી છે બુદ્ધિ. પૂજ્ય ત્યાગોલ સ્વામી અવારનવાર કહે છે કે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામાં સૃજત પ્રભુ. ભગવાને આપણા માટે સૃજ્યું છે, પણ એને સવળે રસ્તે લઈ જવી. બુદ્ધિ તર્ક કરે, સ્વાભાવિક છે, એનો પોતાનો વિષય છે તર્ક કરવાનો. જેમ દાખલા તરીકે મરચું છે એ તીખું જ હોય કે ગળ્યું ના હોય, ગમે તેવું લાલ હોય, ધોળું હોય, પીળું હોય તોય. એમ બુદ્ધિ છે, બુદ્ધિનો તર્ક કરવાનો સ્વભાવ છે. પણ સત્સંગની અંદર આવ્યા પછી મન જ્યારે સંકલ્પ વિકલ્પ કરે એમાં બુદ્ધિ તર્ક કરવા માંડે, અને એના કારણે કરીને પછી આપણે ધીમે ધીમે કરતા જોયું ને, પહેલા જેવું ક્યાં છે? એક મળે, બે મળે, એકલા વિચાર કરે. પણ સ્વામી કે આજે આપણે એક વિચાર કરીએ તો શ્રીજી મહારાજના વખતની અંદર જે પરમહંસોને, ગુરુવરી મહંત સ્વામી મહારાજ અવારનવાર પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યની અંદરથી આપણને બધાને વાત કરતા કહે છે અનંત કલ્પ વીતી ગયા તો પણ આપણને આ ભગવાન અને આ સંત ક્યારેય મળ્યા નથી. અને જો મળ્યા હોત તો અત્યારે આપણે મનુષ્યનો દેહ ધરવો પડે નહીં. આપણે સીધા અક્ષરધામમાં મહારાજની સેવામાં બેઠા હોત. આ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્યની અંદર રહેલી વાક્યને મહંત સ્વામી મહારાજે 2014ની સાલમાં એ જ્યાં સેન્ટરોમાં ગયા ને આના ઉપર જ વાતો કરી. હું ભેગો હતો, એક જ વાત અને આ જ વાત. તો સ્વામી કે આપણે પણ વિચાર કરવાનો, મનથી ઘણી વખત આપણી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે વચનામૃતને પૂછો. વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત હોય કેવો હોય? તો મહારાજે છેલ્લાના 21ના વચનામૃતમાં કીધું કે સોનાના દોરાની જેમ 6 ઋતુમાં સરખો રહે. એને દેશકાળ આવે પણ ખરા ને જાય પણ ખરા, પણ એની અંદર એની સ્થિરતા ક્યારે ડગે નહીં. અમારા ત્યાગી માટે મહારાજે લખ્યું મધ્યના 59ના વચનામૃતની અંદર કે સ્વામી કે ગમે દેશ પરદેશ જાય, કનક કામિનીનો યોગ થાય તો પણ એમાં લેશ માત્ર ચલાયમાન ન થાય, એને ત્યાગી કહેવાય. આ બધી વાતો જ્યારે વચનામૃતના શબ્દોને આપણે એમ જ્યારે વિચારીએ ને ત્યારે આપણે ન્યાલ થઈ ગયા છો. આવું ક્યાંય નથી. તમે કાં તો ગીતા વાંચી નાખો, શ્લોક 15, 25, 50 વાંચી નાખવાના. શરૂઆતના વર્ષોની અંદર મહેસાણામાં ફરતા ત્યારે એ બાજુ બધે સ્વાધ્યાય કેન્દ્રો ચાલે. હવે સ્વામિનારાયણનો સત્સંગ જ નહોતો એટલે આપણે તો એની સભામાં જઈને બેહવાની. એ લોકોનો કાર્યક્રમ પૂરો થાય પછી આપણે થોડીક વાતો કરીએ એટલે સ્વામિનારાયણ ભગવાન આવી રીતે પ્રગટ થાય. આ બધી થોડી તો એની અંદર બહુ શ્લોક બોલી નાખે, પણ શ્લોકની અંદર શું રહેલું છે એને ખબર નહીં. એક ભાઈને ત્યાં બંગલાની અંદર મેં પધરામણી કરવા ગયા ને મોટું બેઠક રૂમ હતી, ડબલ માળની. હવે બધા જુદી પ્રકારના ક્રેઝ આવે છે. તો ઉપર એક મોટું પોસ્ટર, ભગવાન કૃષ્ણ પરમાત્મા સારથી બનીને રથ ચલાવે છે, પાછળ અર્જુન ઊભો રહીને બાણ મારે છે અને ઘોડા એની ફૂલ સ્પીડની અંદર દોડતા હોય એવું મોટું પોસ્ટર મારેલું ને નીચે શ્લોક લખેલો 4થા અધ્યાયનો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. આ શ્લોકમાં હું તો પોસ્ટર જોઈને ખુશ થઈ ગયો હતો. તે વખતે જેને ઘેરે મેં બેઠા હતા ને એ ભાઈ મને કે સ્વામી શું આટલું બધું એકદમ નિરખીને તમે જુઓ છો? મેં કહ્યું પણ જો ને, ભગવાન કૃષ્ણ પરમાત્મા રથ હાંકે છે, સારથી બન્યા છે. અર્જુન પોતે ત્યાં આગળ યોદ્ધા બન્યો છે
અને એ જોઈને મને એમ થયું, મને કે સ્વામી જેટલા લોકો આવે ને એ બધા જ આ પોસ્ટર જોઈને ફિદા થઈ જાય છે. પછી મેં ધીરે ધીરે કહ્યું, મેં કીધું વાત સાચી, પણ તમને ગમ્યું ને? કે ના મને ગમ્યું, પણ બીજી કીધું નીચે શું લખ્યું છે ખબર છે? કે હા સ્વામી લખ્યું છે ખબર છે, ગીતાના 4થા અધ્યાયનો શ્લોક છે, યદા યદા એ ધર્મ સગ્લાની. આ તો બધા રાજકારણીઓ બોલતા હોય, તમે જોજો, પણ તમને ખબર પડે કે એનો અર્થ શું થાય. માણસ જો બુદ્ધિથી વિચાર કરે તો કે ભાઈ જ્યારે જ્યારે મનુષ્યનો દેહ મળે આપણને ત્યારે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. એનું શુદ્ધ ગુજરાતી આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે વરતાલના 19ના વચનામૃતમાં કહી દીધું. અને ભક્ત પણ ત્યારે જ થાય. તિલક ચાંદલો કરવો, કંઠી પહેરવી સંપ્રદાયની આપણી એક પરંપરા છે, શિરસ્તો છે. પણ એ કર્યા પછી આપણે આંતરિક ભગવાનના ભક્ત બનવાનું છે, કે જેની અંદર એ બનવા માટેનો એક મોટામાં મોટો સરળ રસ્તો આપણને શ્રીજી મહારાજે આપ્યો ને એ મહારાજની વાણી છે. એટલે એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ કહેવાય. સારંગપુરમાં સંત સ્વામી બિરાજતા હતા ને તે વખતે શાસ્ત્રીજી મહારાજ પધાર્યા ને કંઈક પ્રવૃત્તિ ચાલતી હોય ને ત્યારે એક બેને બોલાચાલી થાય, સ્વાભાવિક, પણ કંઈકનું કંઈક પોતાનું ધાર્યું ન થતું ત્યારે અંદર અંદર બોલાચાલી થાય. તો સંત સ્વામી ત્યાં બિરાજતા હતા. શાસ્ત્રી મહારાજે જે બેને ઝઘડો થયો તો બે સંતોને બોલાચાલી, બેને બોલાવ્યા, તારો શું કહેવું છે, તો તારું શું કહેવું છે, બેને પૂછી લીધું. હવે આમાં તો દરેક વ્યક્તિની મોટામાં મોટી ખાટલે ખોટ કઈ છે? આપણે કદી ખોટા નથી, ઓલો જ ખોટો છે. આપણે ગુનેગાર નથી, ગુનેગાર એ જ છે. આપણા દરેકના મનની અંદર આ પડેલું છે. શાસ્ત્રી મહારાજે વિચાર કરો કે એમ નહીં ખબર પડે, એટલે સંત સ્વામીને બોલાવ્યા. સંત સ્વામીને પૂછ્યું કે સ્વામી આ બે જણા ઝઘડા એ તમને ખબર છે, આમાં વાંક કોનો છે? ત્યારે સંત સ્વામી બહુ સરસ મજાની વાત કરી. સંત સ્વામી કે સ્વામી તમે મને રસોડાની સેવા આપી છે, ઠાકોરજીની થાળ બનાવવું, ઠાકોરજીને થાળ મૂકવા જવું, રસોઈ બનાવવું, એ બધું કરતાં કરતાં મને સમય મળે ને ત્યારે હું માત્ર ને માત્ર શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામીનો સમાગમ કરું છું. આ વાક્ય કોઈ પણ તે વખતે શાસ્ત્રીજી મહારાજના વખતમાં સાંભળે તો પ્રશ્ન શું થાય કે સંત સ્વામી ગપ્પા જ મારે છે ને. અત્યારે શ્રીજી મહારાજ ક્યાંથી કાઢતા? મહારાજ ધામમાં ગયા ને 100 વર્ષ ગયા, ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા, નિષ્કુળાનંદ સ્વામી ધામમાં ગયા. પણ એના ઉપર સંત સ્વામી પોતે વાત કરતા કે વચનામૃત સ્વામીની વાતો અને નિષ્કુળાનંદ કાવ્ય એનું આપણે પઠન પાઠન કરીએ, મનન ચિંતન કરીએ અને નિધિધ્યાસ કરીએ ને એ આપણા માટે મહારાજનો સમાગમ છે. આ સામાન્ય વસ્તુ નથી. એટલે આ વખતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજે આપણને બધાને એક મોટી આજ્ઞા કરી છે આપણા જીવનની અંદર આપણને, કે ગમે તેવું કામકાજ હોય તો એને આઘું પાછું કરવું, ઠેલવવું પડે તો ઠેલીને, પણ દિવસ દરમિયાનમાં કાં સવારે કાં સાંજે કાં બપોરે વચનામૃત ભલે 1 વાંચીએ 2 વાંચીએ, માત્ર વાંચી નાખવાનું નહીં, પણ વાંચ્યા પછી એનું મનન કરવાનું. 2007ની સાલમાં મહંત સ્વામી મહારાજ પોતે સાઉથમાં જતા હતા. તે વખતે મને સાથેનો લાભ મળેલો. અમે ભરૂચથી નીકળીને ત્યાં આગળ ઉકાઈ ગયા. જેવી ગાડી ભરૂચથી નીકળી અને સ્ટાર્ટ થઈ એટલે મહંત સ્વામી મહારાજે હાથમાં વચનામૃત લીધું. અમે 3 સંતો પાછળ બેઠા હતા. અમે અમારું નાનું મોટું આગે પછી વાતો ચીતો જ કરતા હતા. અને મહંત સ્વામી મહારાજે વાંચવાનું ચાલો, મેં જોયું આમ ત્રાસી નજરે, તો તે વખતે ત્યાં આગળ પ્રથમનું 3જું વચનામૃત કાઢેલું હતું. હવે વચનામૃત કંઈ બહુ ગહન નથી. એ 3જા વચનામૃત વાંચતા હતા અને વાંચતા વાંચતા પછી આમ ધીરે ધીરે મૂકીને એકાગ્ર બની એનો વિચાર કરતા હતા, મનન કરતા હતા. ક્યાં ભરું છે નહીં, ક્યાં આવ્યું ઉકાઈ. ઉકાઈનો દરવાજો આવ્યો ત્યારે વચનામૃત બંધ કર્યું. જે આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ મોક્ષના દાતા છે એ આવી રીતે પોતાના જીવનની અંદર વાંચે છે. આપણા સદગુરુ સંતોને તમે જુઓ. પૂજ્ય ત્યાગોલક સ્વામીના દર્શન કરવા માટે રોજ સવારે મંગળા પછી અમે જઈએ ને તો એમના હાથમાં વચનામૃત હોય. મુંબઈના કોઠારી બાપાને અમે મળવા દર્શન કરવા જઈએ તો એમની દૈહિક ક્રિયા પતિ એટલે કદાચ એવું લાગે ને તો કોઠારી બાપા હાલતા હાલતા વચનામૃત વાંચે અને સ્વામીની વાતો વાંચે. ડૉક્ટર સ્વામીને પણ અમે નજર જોયા છે કે પોતે વાંચે. ઈશ્વરચરણ સ્વામી પણ આવડી મોટી સંસ્થાની પ્રવૃત્તિ કરે છે, પણ એની અંદર વચનામૃત કે સ્વામીની વાતો વાંચવાનું ચૂકતા નથી.
તો આપણે બધાએ આ જે માત્ર જય બોલાવવાની, જોરથી જય બોલાવવાની એ સારું છે, પણ એ જય બોલાવતી સાથે સાથે આપણે એટલું ગોતવાનું કે આપણે વિવેકી કેટલા છીએ, આપણે સોનાના દોરા જેવા ભક્ત બન્યા છીએ કે નહીં, આપણને ધર્મ જ્ઞાન વૈરાગ મહાત્મ્ય સહિત એવી એકાંતિક ભક્તિવાળા જે સત્પુરુષ એમાં આત્મબુદ્ધિ દ્રઢ પ્રીતિ થઈ છે કે નહીં, આપણા સ્વભાવને પ્રકૃતિ ટળ્યા છે કે નહીં, આ બધી બાબતોની અંદર આપણને મહારાજ પોતે આ વચનામૃતની અંદર આપે છે. સદભાગ્યની વાત તો આપણે એ છે કે અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય છે. દરેક જગ્યાએ બધા જયનાદ કરે છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે વચનામૃતની અંદર રહેલી એક એક ન સમજાય એવી વાત, ગહન વાત પણ સરળતાથી સમજાવી દે એવા સત્પુરુષ આપણને પ્રાપ્ત થયા. જે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાલે મહાન સ્વામી મહારાજ, આમ સહેજે સહેજે આપણને ખબર ના પડે અને એક વાક્યની અંદર આપણને સમજાવી દે એટલું ગહન જ્ઞાન એમના જીવનની અંદર છે. મૂર્તિમાન જ્ઞાનનું સ્વરૂપ છે, મૂર્તિમાન આત્માનું સ્વરૂપ છે, મૂર્તિમાન એમાં પરમાત્મા અખંડ રહ્યા છે. એટલે આપણે કોઈ ગોટાળો થાય એવું નથી. હા, આપણા પોતાની જીવનની અંદર જીવનશૈલી પ્રમાણે આપણને સત્સંગની અંદર બેસવા, ઉઠવા, ખાવા પીવાની વ્યવસ્થા ન થાય અને આપણે ગોટાળો કરીએ તો વાત જુદી છે. બાકી આધ્યાત્મિક માર્ગનો કોઈ ગોટાળો આપણા માટે ઊભો રહેવો નથી. અને શાસ્ત્રો રચવાની બાબતમાં તો પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને કોઈ દુનિયામાં ના પહોંચે હો. એવા અદ્ભુત શાસ્ત્રો રચ્યા છે કે જેના દ્વારા આપણને બધાને સરળતાથી ખબર પડી જાય. તો આજે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણી સંસ્થાની અંદર આપણી નજર સમક્ષ કરીશ્ય વચનમ તવ એનું મૂર્તિમાન સ્વરૂપ જો કોઈ જોવું હોય તો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી છે. હવે આમ વિચાર કરો તમે, વિવેક સાગર સ્વામી સંસ્કૃત ભણ્યા, કોઠારી સ્વામી સંસ્કૃત ભણ્યા, શ્રીહરિ સ્વામી સંસ્કૃત ભણ્યા, ભગવત પ્રિય સ્વામી સંસ્કૃત ભણ્યા અને કેવા વિદ્વાન, પણ છતાંય તે ત્યાગવલ્લભ સ્વામીના મનમાં કદી એવો વિચાર નથી આવ્યો કે મારું આ લોકો ભણીને આગળ જતા રહેશે અને હું રહી જશે આમનામ ઠોઠને ઠોઠ, નકરું રસોડું જ કરવાનું. એક વાક્ય યોગી બાપાનું, ત્યાગવલ્લભ સ્વામી રસોઈ બનાવવાની, ઠાકોરજીને થાળ કરવાનો અને સંતોને જમાડવાના, ઠાકોરજીને જમાડીએ છીએ એવા ભાવથી એ જે દિવસે આજ્ઞા કરીને તે દિવસથી માંડીને આજ દિવસ સુધી એમના અંતરની અંદર કોઈ ભાવ બદલાયો નથી. એક જ ભાવથી પોતે, તમે બોચાસણમાં ગયા હો, આમ આરામ કરવા જવાનો ટાઈમ થઈ ગયો અને તમે એક જણની મુલાકાત બાકી રહી હોય ને તો એ કંટાળો નહીં, આવો ક્યારે આવ્યા, શું છે, જમવાનું બાકી છે, તો એમ આપણી પૂછપરછ કરે યોગી બાપાની જેમ. એવી ના ખરખાવાટ બોલાવવું ચલાવવું મહિમાથી, નહીતર એમ કે આ બપોરના વચ્ચે 1:30 વાગે હું મહેમાન થતા આવડું જોઈએ કે નહીં, ખાવાના ટાઈમે આવવું તો ખાવાના ટાઈમે આવે એમ થાય. પણ ત્યાગવલ્લભ સ્વામી એક માં પોતે મેદાન મારી ગયા. એક જ વાત યોગી બાબા કીધું, કરીશ્ય વચનમ તવ. અંતર ઠરી જાય હો, આપણા બધાના અંતર ઠારી નાખે એવા છે. ભલે આપણને ઘનશ્યામચરણ સ્વામી કહે ને કે ત્યાગવલ્લભ સ્વામી કોઈ છટાદાર વાણી નો આપણને આપે, પણ એના એક એક વાક્યની અંદર આપણું અંતર ખુલી જાય. થોડા વર્ષો પહેલા મેં એમની સાથે ભુજની અંદર હું ફરવા ગયેલો. વર્ષોથી કથા કરીએ છીએ, સંત સ્વામી જોડે કેટલી વખત કથા વાંચી, સાંભળી, બધું કર્યું, પણ ત્યાગવલ્લભ સ્વામી પોતે કથા કરતા હતા. સવારે ભુજની અંદર ત્યાં ત્યાગવલ્લભ સ્વામી એક વાક્ય બોલ્યા કે ભગવાન છે ને સાકાર છે. તો આપણે તો બધા માનીએ છીએ, આપણે કોઈ નિરાકારમાં માનતા નથી, પણ બીજું વાક્ય એમણે એવું સરસ બોલ્યા કે જો ભગવાન સાકાર હોય તો પ્રગટ હોય જ. મારે તરત લાઈટ થઈ કે આ ખબર નહોતી. સાકાર છે એમ આપણે માનીએ કે દાખલા મંદિરમાં મૂર્તિ બદલાવી તો એ ભગવાનની સાકાર મૂર્તિ છે, પણ સાકાર હોય તો ભગવાન પ્રગટ હોય એ આ સંતના હૃદયની અંદર પડેલું છે. આમાંથી આપણને મળે. આવા સંત જ્યારે આપણને મળ્યા છે ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો બરાબર મારી બધાને નમ્ર વિનંતી છે કે વચનામૃત ઉપર બરાબર હાઇલાઇટ ન કરો. જેટલું આપણને ટાઈમ મળે ત્યારે કદાચ ગોખી પણ ન ખાય. અમે જ્યારે ભણતા ને ત્યારે એક સાધુએ આખું વચનામૃત ગોખી નાખેલું, પણ અત્યારે ગોતા યાદ નથી આવતા. પણ કદાચ ગોખેલું ન પણ હોય, પણ છતાંય. અને આજે ત્યાગવલ્લભ સ્વામી રસોડાની આટલી સેવા કરતા કરતા
એમણે વાંચન કર્યું પણ હશે, કર્યું નહીં પણ હોય, પણ છતાંય અત્યારે તમે જુઓ તો એક એક વાક્યો ઉપરથી આપણને આપણા અંતરના મનના પ્રશ્નો બધાય એનું સમાધાન આપણને થઈ જાય છે. તો આજે બહુ ભાગ્યશાળી છીએ. ભાવનગરને આંગણે આપણે આવતીકાલે પોષી સુદ પૂનમની પૂર્વ સંધ્યાએ, એટલે આજની આ રવિવારની સભા એટલે યોગી બાપાની આજ્ઞાની સભા, જ્યાં શાસ્ત્રીજી મહારાજ પોતાનું ઘર માનીને ભાવનગર પધારતા, યોગી બાપા પોતે પધારતા, પ્રમુખ સ્વામી મહારાજ કેટલી બધી વખત પધાર્યા, મહંત સ્વામી મહારાજ પધાર્યા, ત્યાગોલ સ્વામી પણ ઘણી વખત પધાર્યા છે. તો આજના આ પવિત્ર દિવસે આપણે એક એવો સંકલ્પ કરીએ કે સદાયને માટે આપણે વચનામૃત, માત્ર એક વર્ષ પૂરતું નહીં પણ વચનામૃત ઉપર જેટલું આપણે ફોકસ કરશું ને એમાંથી જ આપણને આપણા પ્રશ્નોના જવાબ એ મળતા રહેશે. તો એ પ્રકારની બળબુદ્ધિ શક્તિ આપણને દરેકને પ્રાપ્ત થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.